but life came in the grafting. This life is a golden opportunity to give and to love. ઈશ્વર પિતાનો આભાર માનું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનું છું જે આપણી મધ્યે આપણામાં છે એવા પવિત્ર આત્માદેવ બહુ કોન્શિયસ માઇન્ડથી આપણે રહીશું. પવિત્ર આત્માદેવ આપણી મધ્ય હાજર છે. ખરેખર બાળક સાહેબ હોય તો ફરી એકવાર તારીખ પાડી વિશ્વમાં પવિત્ર આત્માદેવનો આભાર માનું છું. યુવક યુવતી મંડળ કે જેમણે મને તક આપી આ બોલવા માટે નો આભાર માનું છું. યુવાનો આભાર માનું છું. બેઠેલા બાળક સાહેબો, દિનેશ સાહેબ, સેમસન સાહેબ, શૈલેષ સાહેબ, બધાનો આભાર માનું છું. દીક્ષિત, સિલાસ, ક્વાયર, બધાનો આભાર માનું છું. અમારા ત્યાં જ આજુબાજુ છોકરાઓ આખી રાત અમે લગભગ 3-2 વાગ્યા સુધી વર્ષિપને વચનમાં હતા. અને હું આવતો તો એ પહેલાં પણ મને કહું કે તમે અમને લાવજો અને આપણે આખી રાત આવી રીતે બધું મહેમાન કરીશું. હવે તો બધું ખુલ્લું કર્યું છે. બીજું પણ એમને ઇન્વિટેશન નડિયાદમાં મળ્યું છે. પ્રભુનો ધન્યવાદ કરીશ, પ્રભુની સ્તુતિ કરીશ અને પ્રભુને ધન્યવાદ આપતા ફરીને એકવાર મંડળીનો આભાર માનું છું. મંડળીના આગેવાનોનો આભાર માનું છું કે તમે મારો વિશ્વાસ મૂક્યો છે. આવો પ્રભુને ધન્યવાદ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. હમણાં આપણે માથી 24-44 અને એનો જે મુદ્રા થીમ જેને કહેવાય કે તૈયાર ઇટ્સ એક જાતનો મેન્ડેટ છે. ત્યાં તો આપણે હુકમ તરીકે લઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર જતા પહેલાની આ વાત છે કે તમે જાગતા રહો ને તૈયાર રહો. આપણે જાગવાનું છે, તૈયાર રહેવું છે. આપણા સ્થાન પર ઉભા થઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને બહુ જ આપણી આંખો બંધ કરીએ. તેરી સ્તુતિ और आराधना और अद्भुत गीतों गावाना आज देव की महिमा आपी है. देव ने मान आपी हमारा पाठ साहेब घણા ફોર્મામાંથી પસાર થયા. પ્રભુ આપણે જીવતા રાખે એનું કારણ એક જ છે કે હજુ એક તક પ્રભુ આપણે આપી તક આપી રહ્યા છે. આપણે એક લહેર ગઈ, બીજી લહેર ગઈ, પરંતુ પ્રભુ કહી રહ્યા છે કે તું તૈયાર હતા, હજુ તને તક આપું છું. તારી સ્તુતિ અને આરાધના પ્રભુના મહિમાના હાથે લઈ. પ્રભુ વચન આપે છે કે મારા નબી આપણે ગણિતના મળી આવો તો દેવની વચમાં હું. ધેટ મીન્સ કે ઇટ્સ અ પ્રૂવન વર્ડ. દેવના સાબિત થયેલા શબ્દો છે અને છે આપણી મધ્ય છે હી ઇઝ તે છે. તે સાંભળી રહ્યા છે, તે નિહાળી રહ્યા છે, તે જોઈ રહ્યા છે. એક પાસ્ટર સાહેબ અહીંયા બેઠા છે, આપણું ક્વાયર મંડી જુવાનો બી કોન્શિયસ અત્યારે સભાન થઈ છે. આપણું હૃદય નિહાળી રહ્યા છે, તે જોઈ રહ્યા છે. આપણે રોજ નવી જગ્યા નહીં આવે. આપણું હૃદય, આપણું મન, આપણું પ્રાણ, આપણો આત્મા, આપણો વિવેક આજે બેઠ વાગે એમને કહીએ તો તેની સ્તુતિ આવો. જો તમારી ઈચ્છા હોય તો પ્રભુના હાથ ઊંચો કરીને મહિમા આપી શકો. તમારી ઈચ્છા હોય તો ઘૂંટણે પડી પ્રભુને મહિમા આપી શકો છો. તેરી સ્તુતિ महिमा से तेरी तू इस जगह को जो भी तू चाहे तू यहाँ पर कर. हालेलुया
પિતા તમારા વચનોથી વાત કરો પહેલા તમારો મહિમા તમને જ વિચાર બોલો 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 તમારો લોક સાંભળો દેવ આપણને નિહાળી રહ્યા છે પ્રભુ આપણે દેશ થોડી ક્ષણ સ્નાન કરીને સંભાળી છે એક જુવાનને પ્રભુ પૂછી રહ્યા છે હું તારે પાસે શું કરું બોલ તારી શું ઈચ્છા છે તે પૂછી રહ્યા છે તમારી બાજુમાં છે પકડી ગયા છે આપણે સાંભળ્યું એ જ આઉટલેટ કે છે મને પકડી લેવા આગળ વધું છું આપણી મધ્ય છે જુવાન મંડળીના વડીલ પિતા સમાન વડીલ આજે પ્રભુ તમારી પાસે છે તમે પ્રેમ કરે છે આજે તમારું જીવન માંગી રહ્યા છે કે મારા બેટા મને બધા સંપર્ક શું તારી પાસે બસ તમારા માટે જીવ મારા માટે તૈયાર ઓ પિતા તમારા હાથોમાં સોંપાયું છે ઈસુ પ્રભુને લીધે આભાર તમારા નામ સાથે સાંભળો સ્વીકાર કરો પિતા આમેન બોલો બધા આમેન તો બેસી આપણા સાથે વચન વાંચીશું અને માફીની સુવાર્ત હું તમને થોડી વાતો વચન વિશે વાત કરીશ વચન વિશે એટલે કે તૈયાર બરાબર પણ એના માટે વચન શું કે આ કોઈ મોટા પ્રેસિડેન્ટ કોઈ મોટી વ્યક્તિએ કહેલી વાત નથી આ તો જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની યોહાનની સુવાર્તાની અંદર તમે જુઓ 12મા અધ્યાયમાં બહુ જાહેર વચન આપ્યું છે અને કહે છે કે હું જગતનો ન્યાય કરવા નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા કદાચ કોઈ વ્યક્તિ આપણને આવું કે ત્યારે તો આપણે કેવું વિચારીએ આ કેવો માણસ છે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યમાં જ હતા અને આવી રીતે જ્યારે વાત કરતા હતા તો ઉદ્ધાર કરવાનો છે આજે જ્યારે બોલે છે બાઇબલ એમ કહે છે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો હતો ત્યારે મરિયમ એમ કહે છે કે એના તરફથી આવેલું વચન કોઈ પણ પરાક્રમ વગરનું નહીં થશે That means કે દેવનું વચન પાવરફુલ છે બહુ જ વચનો બધા પૂરા થયા અને આજે તમે જુઓ કે હમણાં સેમસન સાહેબે કહ્યું આપણે એ જ વાતો જોવા માંગીએ છીએ કોરોના કાળની બધી વાતોને અંદર ઘણા તમારી સાથે હશે હું અહીંયા આગળ આવ્યો ત્યારે અમારા ત્યાં બાળક સાહેબ બહુ ખાસ મિત્ર બધા જાણતા હશે અને અમે 40 દિવસની મિટિંગો પૂરી કરીને પાછા નીકળ્યા ત્યારે મને કહેતા હતા કે આવીને કોઈ જ્ઞાન છો મળ્યું આજે હું ત્યાં જવું એ પહેલાં તે પ્રભુની પાસે ઘણા તમારી અંદર આપણને એવું થયું છે કે આપણને આપણી સાથે નહીં મળતું બે જણની પ્રાર્થના કરતા હતા અને જ્યાં કરીને વ્યક્તિ કદાચ તમે ઓળખતા હશો જેમથી ભાઈ નામી કેમ્પસ ઝેડમાં હતા અને એમની સાથે બીજા જય પ્રભુ બે મિત્રો બંનેને એક જ હોસ્પિટલમાં એક જ સાથે દાખલ કરવામાં આવે એક પ્રભુની પાસે છે અને એક અત્યારે જીવતા છે પ્રભુની યોજના આપણે એવું બધું યાદ કરીએ છીએ અને તોય પ્રભુ આપણને એક લહેર ગઈ બીજી લહેર ગઈ ત્રીજી લહેર આવશે તો પ્રભુના વચનો શું કહે છે આની તરફ તૈયાર રહેવાની વાત છે કે આપણે સેકન્ડ સેશનમાં જઈશું પણ પ્રભુ આપણને આ વચનો મારફતે શું કહેવામાં આવે છે એક લહેર ગઈ બીજી લહેર ગઈ સાચું કહેજો ને હું પણ તમારા પણ છું આ વચન કંઈ તમારી માટે જેવું નહીં આપણે બધાને માટે છે આપણે બીક છે કે ત્રીજી લહેર આવશે શું થશે ને આપણે એ જ રૂટીનમાં છીએ મારી નોકરી મારું કામ હા હું પણ કરતો હશે બધા જ પ્રભુ ઈશ્વરે આજ કર્યું એ તમારી તરફ ધ્યાન કરવા માંગીશ એના વિશે બાઇબલ શું કહે છે આજે તમે જોજો અમે સેન્સન સાહેબે કોઈ જ વાત પર તમારે ધ્યાન દોરવામાં આવ્યું છે બધા જ વક્તાઓ જોજો જેને ખરેખર પ્રભુ આવવાના છે અને જે ચાલી રહ્યું છે થોડું ધીમું પ્રભુ આવવાના છે એ બધું ચાલી રહ્યું છે ઘણા
સખત પોટ છે કામ. અત્યારે તમે જોજો, મીડિયા પર જોજો, યુટ્યુબ પર જોજો, ચર્ચની અંદર જોજો, સુવાર્તા આપી ગયા, કેવા ગયા, બધું જ કર્યું. બધું જ કર્યું. અત્યાર સુધી બધું કર્યું. હજુ આપવાની છે, સંદેશ આપવાના, પણ બધાનું ફોકસ એક જ થઈ ગયું છે કે પ્રભુનું આવવું કેવું છે? બોલો બોલો, નજીક છે. પ્રભુનું આવવું નજીક છે. એની થોડી નિશાનીઓ પણ આપણે જોઈશું. અને હવે એવું ના વિચારશો, જુવાન હોય, મંડળી ના હોય, બાળક સાહેબ હોય, હું હોઉં, હવે એવું નહીં વિચારે કે હું સંદેશ આપીશ, પ્રભુ આવવાના છે પછી મારો હતો એ હોય. ના ના, કોન્શિયસ માઇન્ડમાં રહેવું પડશે તો હું મને જેવું પણ પ્રભુ આવું છું. અમારા સંગતમાં આવીએ છીએ, એક કુટુંબ છે, બહુ જ ઓછી આવકવાળું કુટુંબ છે. એમનો છોકરો, જુવાન છોકરો, 12માં હમણાં જ કોલેજમાં આવ્યો અને બેસે તો એના પપ્પા મને કે સાહેબ અમારો છોકરો તો પેલું ફિલિપીના પત્રે પહેલા દે 20-21 કલમમાં સવારે જીવું તે ક્રિસ્ત મરવું તે લા. મારો છોકરો તો નાચ કે ના પપ્પા તમે હું ના બોલશો, મારે મરવું તે લા, મારે નથી મરવું કે છે. પણ તમે એનો વિશ્વાસ જુઓ, આવું ના હોય. આ પ્રભુનું વચન કે ના સાહેબ હું નથી મરવા માંગતો, હું જીવતા જ પ્રભુની પાસે જઈશ, કારણ કે હું જાણું છું કે ઈસુ બહુ જલ્દી આવશે. હાલેલુયા, હાલેલુયા, બોલો જોરથી હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે છે ને, તમે યોહાન 6 ની અંદર જોજો, બહુ જાણતી વાતો આપીશ વાળા. યોહાન 6 ની અંદર, અને યોહાન 6 ની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પાસ્કા પર્વ આવ્યું હતું, અને પાસ્કા પર્વ વખતે પ્રભુ આ જ વાતો કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 31 ની કલમ છે, 31 થી 34 ની અંદર કહ્યું, હું જીવનની રોટલી છું, જે મારા રોટલીને ખાશે, જે મારા પર વિશ્વાસ કરશે, જીવતો રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કામની કલમની અંદર એમ કહ્યું, આ રોટલી ઉપરથી ઉતરી શકે છે, મૂસાએ આપી એવી નથી, જે આને ખાશે એ સદાકાળ જીવતો રહેશે. 58મી કલમમાં પણ એ જ કહ્યું, આને જે કોઈ ખાશે એ સદાકાળનું જીવન પામશે. 63મી કલમમાં કહ્યું, જે જીવાણ છે, આત્મા છે, માંસથી કઈ લાભ થતો નથી. અને હમણાં જે પાઠ સાહેબે કહ્યું, એ પાછળની કલમની અંદર 67-68માં કહ્યું, અમે ક્યાં છીએ? અનંત જીવનની બાબતો તારી પાસે છે. આ ઈશ્વરે કહ્યું તૈયાર. અને એ પણ ક્યારે? વધસ્તંભ જતા પહેલા. એક્ઝેક્ટલી રાઈટ, 25મો અધ્યાય. અને તમને મને ખાતરી અપાવવા માંગતા હતા, 25મો અધ્યાયની 34મી કલમ કે ઓ મારા બાપના આશીર્વાદિત આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે તૈયાર કર્યો છે, એનો વારસો બદલો. તમે આ કલમનો અભ્યાસ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરના જીવનમાં છે, હજુ વધસ્તંભ પર ગયા નથી, હજુ વધસ્તંભ પર જશે, સજીવન થશે, પિતાની જમણે હાથે વિરાજમાન થશે. ત્યાર પછી આ કૃપાનો સમય ચાલશે, ક્લેશકાળ આવશે, ક્લેશકાળ પછી પ્રભુનું 1000 વર્ષનું રાજ્ય આવશે. એની અંદર તમે હું આવીશું, એની ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનમાં આપે છે કે જે રાજ્ય જગતનો પાયો નાખ્યો અગાઉ ભેટ મારા બાપે તમારા માટે તૈયાર કર્યો છે, એનો વારસો તમે લો. પણ કોણ જશે અંદર? એક પ્રશ્ન છે, કોણ જશે? સમય જતો રહો છો. હજુ કહું કે હું નિશાનીઓ તરફ થોડી લઈ જઈશ. બીજાની અંદર આપણે આખા પાત્ર પર જઈશું, બહુ જાતની વાતો સાંભળીશું. પાઉલ પ્રેરિત એમ કહે છે કે હું મારા શરીરનું દમન કરીશ. હમણાં પાઉલનું સાહેબ વચન આપ્યું, પાઉલ પ્રમાણે બધાથી સારા નહીં, ચોક્કસ હું માનું છું. અજાયબ જેવું પાત્ર છે પાઉલ, રિયલ. પાઉલની બુદ્ધિ તો અત્યારે કોઈની પાસે નહીં, એટલી સરળ બુદ્ધિ. અને એ કહે છે હું મારા શરીરને દમન કરીને વશમાં રાખું છું કે સુવાર્તા પ્રગટ કરવા છતાં હું ના પસંદ થાઉં. કેટલી કાળજી. બાઇબલ કહે છે પ્રભુનું આવવું નજીક છે. પણ પ્રભુ આપણે કથા છે. બધા જ બેઠા છીએ. આ સેમિનાર કરવાની પાછળ પ્રભુનો કંઈક યોજના છે. There's a plan. દેવનો પ્લાન છે કે મારો જુવાન, મારી દીકરી, મારી દીકરી મારી પાસે. તમે એવું ન માનશો,
કે આજે મરી ગયા, સોરી, પ્રભુમાં ઉગી ગયા વિશ્વાસોની વાત કરું છું. એના કરતાં હું સારો છે ને આપણે સારા એ બી આપણે વિપત્તિઓમાં પ્રગટ જાય છે. અમે પ્રભુને પ્રગટ કર્યા છે. નબળા તો બધાય છે, પણ ઇવન જો અમે પ્રભુને પ્રગટ કર્યા છે કે ઇઝ ગોડ. આજે એક જ ઉદાહરણ કરતા હો ને ઉપરથી નીચે આવો કેવી અજાયબની વાત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પરીક્ષણ ચોથી કલમ માંગતી ને કે છે 40 દાડા ઉપવાસ કર્યા પછી ને શેતાનથી ઈસુનું પરીક્ષણ થાય માટે આત્મા કે રાતમાં લઈ ગયો. અને પછી શું કરે? 40 દાડાના ઉપવાસ પછી શેતાને સીધું જ પહેલું ટેમ્પટેશન ઈસુ પર નાખ્યું. અને શું કર્યું? કે જે તો આ પથ્થરને કે રોટલી થઈ જાય. ઈસુ અજાયબની વાતો નાખે છે કે આપણે પુનર્નિયમમાં જૂના કરારના ઈસુ બીજા કોઈ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરતા કોઈક વાત કહે છે. અને એ કહે છે પુનર્નિયમ 8:3 કહે છે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દથી જીવશે. એવું વચન, આ જ વચનો જીવંત છે. વચન પર જ વિશ્વાસ કરવાનો છે. કારણ કે આ મેન્ડેટ કોઈ વ્યક્તિનો નથી, કોઈ માણસનો નથી. રિપીટ કરજો કે ખુદ ઈશ્વર ઇઝ ગોડ. એ કહે છે તમને મને કહે તમે જોજો લગ્નમાં અમારા સાહેબ જે રાખી કન્યા એ દિવસે સરસ તૈયાર થયો અને તૈયાર થઈને પણ દેખાડવાનું, પોતાના વર્ણન દેખાડવાનું, વરે તૈયાર થયો આપણે એક તૈયાર થવાનું છે. બહુ જાતની એક કલમ આપી છું અત્યારે મેં લખ્યું છે પણ હું અલગ દોરવણી મળી રહી છે. બીજો કોરોથી 5મો અધ્યાય 21મી કલમ કહે છે કે આપણે તેના ઈસુ આપણે તેના દેવના ન્યાયપરાધ થઈએ માટે જેણે પાપ જાણી લીધું તેને આપણે વાસ્તે પાપી કરે. સી કયા વસ્ત્રો પહેરવા છે? તૈયાર તો ભાવ વસ્ત્રો તો જોઈ છે, પણ કયા વસ્ત્રો પહેરવા છે? એક જ વ્યક્તિ પાસે છે, એનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ન્યાયપણાના વસ્ત્રો. આપણે ન્યાયપણાના વસ્ત્રો પહેરી તૈયાર રહેવાનું છે. ન્યાયપણો ક્યારે આવશે? સેકન્ડ સેશનમાં આપણે જઈશું. એટલાના માટે દેવના જીવન વચનો તમે જો બીજો તીમોથી 3 અધ્યાય 16મી કલમ વાંચો. બીજો તીમોથી 3 અધ્યાય 16મી કલમ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. ઓકે અહીં શું લખ્યું છે? દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. એનો વિરોધી શું થાય? કે મનુષ્ય પ્રેરિત નથી. આ વચન પર આપણે વિશ્વાસ કરવા જવાના છીએ. જેની ખાતરી બાઇબલ આપે છે કે એ જ્યારે કે તૈયાર હો ત્યારે આપણે ખબર પડી જાય કે આ જીવતા દેવનું વચન બોલી રહ્યું છે. એ વચનો માણસના નથી. બાઇબલ એમ કહે છે કે પવિત્ર આત્મા થકી લોકોના મુખમાં રહે દેવ બોલ્યા. તેને કચોડ દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. એનો મીનિંગ બીજી રીતે કહો તો મનુષ્ય પ્રેરિત નથી. બીજો પિતર કહેવાય 20:21મી કલમ. બીજો પિતર કહેવાય 20:21. એક્સેન્ટ એવી કલમ આવશે, જોજો તમે. બીજો પિતર કહેવાય 20:21. પ્રથમ તમારે એ જાણવું. પ્રભુ આપણને કહી રહ્યા છે પિતરની બાબત. પ્રથમ તમારે આપણે એ જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન કે મનુષ્ય પ્રેરિત આ નથી. પવિત્ર લેખમાંનું એક પણ વચન મનુષ્ય પ્રેરિત નથી. કેમ? આગળ વાંચો. કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી. આ ભવિષ્ય વચનો છે. ધીસ ઇઝ આ પ્રોફેસી છે. આ પ્રોફેસી છે. ઈસુ આવશે. એ પ્રોફેસી છે. અને માણસો દ્વારા નથી આવ્યું, પણ આગળ પણ પવિત્ર આત્માની પ્રેરણાથી પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. માણસો એટલે પ્રબોધકો દેવના વચન બોલ્યા. ધેટ મીન્સ કે હિમસેલ્ફ દેવ જાતે આ વચનો બોલ્યા. ઈસુએ તમે મેં કોઈ દેવને જોયા નથી.
દેવ બાપે ઈસુને પોતાનો પ્રગટ કર્યા છે અને ઈસુ જાતે આવીને કહી રહ્યા છે કે બી રેડી તૈયાર. પહેલો પિતર 23 ને 25. પહેલો પિતર પહેલો અધ્યાય 23-25 જુઓ તમે. તેણે નિંદા સહન કરીને પહેલો પિતર કેમ કે વિનાશી વિસ્તી. બીજો પિતર 23 પહેલો અધ્યાય કેમ કે 23-25. વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન દેવના જીવન તથા સદાકાળ રહેનારા વચન વડે તમને પુનર્જન્મ તમને આપવામાં મને નવો જન્મ આપે છે. આગળ કેમ કે સગળા પ્રાણી ઘાસના સરખા છે અને તેઓનું સગળું ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. હા. ઘાસ સુકાઈ જાય છે ને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે. પ્રભુનું વચન સદાકાળ રહે છે. એ વચન આપણે પોકારીને કહી રહ્યું છે કે તૈયાર રહો. અને એની કહેવા પાછળનો પ્રભુનો પાછળ આશય આપણે જોઈ શકીશું. કેમ પ્રભુએ કહ્યું, કેમ પ્રભુ આપણને તક આપે છે. એવી ચાલમાં એક જગ્યાએ નથી લખ્યું. કદાચ કોઈ કેમ કહું કે નવો કરાર વાંચે, જૂનો કરાર નહીં. જૂના કરારમાં અમુક જ પુસ્તકો વાંચે. પ્રભુએ જુદી જુદી જગ્યાએ પોતાના વચન પ્રમાણે કહ્યું. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 6 ની અંદર પાસ્કા પર્વ વખતે ગાલિલના સમુદ્ર આગળ બોલે. બોલો કેવી છે આ? કેમ કે દેવનો શબ્દ જીવંત, સંમત તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ બે ધારી તલવાર કરતા પણ વિશેષ શીઘ્ર છે. પણ ઇટ્સ અ લાઈવ ને પાવરફુલ વર્ડ ઓફ ગોડ. જીવંત અને સમર્થ. લાઈવ જીવંત કોને કહેવાય? આપણે જીવંત કહેવાય. અને એ દેવ વચન બોલે જીવંત કહેવાય. એનામાં લાઈવ છે. લાઈવ ગિવિંગ સ્પિરિટ ઓફ ગોડ. લાઈવ છે ના. સમર્થ છે. બે ધારી તલવાર જેવો છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે આગળ. અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. આપણા હૃદયને ભાવનાનું પાલન કરે છે. ગીત શાસ્ત્ર 38 કહે છે કે દેવનો શબ્દ પરખે. ઇટ્સ અ ટેસ્ટેડ. તમે જોજો પેલી શું કહેવાય હિસ્ટ્રી એની પર ટેસ્ટેડ અને ઓકે લખ્યો છે. એટલે એનું ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ એનું ટેસ્ટ કરે કે ઓકે છે. એ શબ્દમાં લખ્યું છે. ઇટ્સ અ ટેસ્ટ. દેવનો શબ્દ પરખેલો છે. નીતિ વચન 30:5 પણ એ જ કહે છે કે દેવનો વચન પરખેલું છે. કેમ પ્રભુએ કહ્યું? કદાચ કોઈ તો એમ કે આ તો તમારું ધર્મ પુસ્તક છે, બાઇબલ છે, તમે તો કહો દેવ વચન બોલે એવું કેમ કહેવાય? કેમ કહેવાય? તો એ અગાઉથી જાણ્યા છે. ફોર નોલેજની અંદર પ્રભુ જાણે છે. પહેલેથી જાણે છે કે મારા દીકરાને ત્યાં જવાનું થશે. તમે વિચાર કરો, દાનિયેલ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 550 થી 600 વર્ષ પહેલા થઈ ગયા અને એને પ્રભુ હજુ પ્રતિકરણ બનવાનું નથી એની વાતો બતાવે. કેવી વાતો કરે તે અગાઉથી જાણતા હતા અને દાનિયેલે બતાવ્યો. દાનિયેલ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં જોયા. જૂના કરારમાં બધું લખ્યું છે. નહીં બહુ ક્યાંય પણ આપણે એ વિશ્વાસ કરવાનો છે વચનમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયા નથી એ પહેલા આ બધી વાતો બની રહી છે. યશાયા 46:10 કોઈ વાંચો. બહુ ધ્યાનથી સાંભળજો આ વચન. યશાયા 46:10. હું વચન પર આજે ફોકસ કર્યો છે. સેકન્ડ સેશનનું વચન કરતા આપણે એક વાત ઉપર જઈશું અને એનાથી શીખીશું. આરંભથી પરિણામ જાહેર સી આ દેવ કહી રહ્યા છે કે આરંભથી તમે જ્યારે એક્ઝામ આપો ને રિઝલ્ટ શું આવશે એ દેવને ખબર છે. એ બાઇબલ કહે છે આરંભથી પરિણામ જાહેર કરતા તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર જે થયું નથી તેની પુરાતન કાળથી એટલે અનંત કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ મનોરથો હું પૂરા સી કરીશ. બની ગયેલી અગાઉથી ખબર આપનાર આ દેવ છે જે કહે છે મારો દીકરો આવશે. કઈ રીતે કહી શકાય? તમે કલ એવું ના વિચારશો બાઇબલ બરાબર સ્ટડી કરશો તો જે વિરોધી દેશના રાજાઓ હતા એનું નિયંત્રણ દેવ પાસે
કે 70 વર્ષ પછી તને બંદીવાસમાં લઈ જઈશ. સોરી, હું 70 વર્ષ માટે તને બંદીવાસમાં લઈ જઈશ. 70 વર્ષ પછી તને જે બંદીવાસમાં લઈ જનારો તારો વિરોધી રાજા છે, પૂરો ઉત્તરમાંથી આવશે, નબુકદનેસર, એની ખબર પણ હું લઈશ અને 70 વર્ષ પછી તારો છુટકારો પણ હું જ કરીશ. અને એ પણ વિદેશી રાજાની મારફતે. એમ ના માનતો, પણ વિદેશી રાજા પણ દેવના નિયંત્રણમાં. સકલું દેવના નિયંત્રણ. અને એટલાના માટે પણ આ પહેલો મિત્ર પેલા દેવનો વાંચ્યો. આ દેવના વચન છે, પવિત્ર વચન છે, દેવ બોલ્યા છે, પવિત્ર આત્મા થકી બોલ્યા છે અને પ્રબોધકની મારફતે બોલ્યા છે. આ જાતે દીકરો ઈસુ કહે છે હું પાછો આવીશ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે 5000 જમાડે ત્યારે શું કહ્યું હતું ફિલિપને? ફિલિપ એના માટે ઉઠીને કંઈક લાવી ગયા છે. આ માર્ગમાં નિર્ગત આપી ગયા. આ જો પણ પ્રભુ કાળજી રાખે છે. પ્રભુએ વચન તો આપ્યું, પણ પછી 5000 ને 20000 જમાડ્યા. હવે પ્રભુ વચનથી આપણને વાત કરી રહ્યા છે. પ્રભુએ આપણને હાલેલુયા, હાલેલુયા. બોલજો તમે હાલેલુયા. હાલેલુયાનો મતલબ પ્રભુની સ્તુતિ થાવ. હિબ્રુની અંદર જો તો હાલેલુયા, હાલેલુયા લખ્યો છે. ગીત શાસ્ત્રમાં જો તો પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ લખ્યો છે. ગુજરાતીમાં પ્રભુની સ્તુતિ થાવ પ્રભુ એટલે બોલવાનું છે. તમે ગીત શાસ્ત્રમાં વાંચો ત્યારે આમ બોલો છો હાલેલુયા. યશાયા 42:9. જુઓ, અગાઉથી કહી દેખાડેલી વિનાઓ થઈ ચૂકી છે. બાઇબલ શું કહે છે? દેવ કહી રહ્યા છે જુઓ, અગાઉથી તમને કહી દીધું કે આ વિના બનશે. એ શું થયું છે? થઈ ચૂકી છે. પછી ને નવીની ખબર હું આપું છું. અને હજી જે નવી નથી થઈ કે મારો દીકરો આવશે, જે નવી નથી થઈ કે દાનિયેલની મારફતે ખબર આપી દીધી ઈસુ આવશે, પ્રેક્ટિકલની મારફતે યોહાન મારફતે ખબર આપી દીધી કે ઈસુ આવશે. કઈ દેખાડી વિનાઓ 70 વર્ષનો બંદીવાસ પૂરો થઈ ગયો. કઈ દીધું પ્રભુએ 500 વર્ષ પહેલા મીખા 5:2 ની અંદર કે હવે અફરાતા બેથલેમ, તું નાનું નથી, તારામાંથી કે એવો પુરુષ ઉત્પન્ન થવાનો છે જેની શરૂઆત અનાદિકાળથી છે, પુરાતન કાળથી છે, ખબર નથી કોઈને. ને 500 વર્ષ પહેલા તો કે ઈસુનો જન્મ બેથલેમમાં થશે. યશાયાની મારફતે 6 અધ્યાય 9 અધ્યાય કહી દીધું ઈસુ કુંવારીના પેટે આવશે. યશાયા 53 ની અંદર કહી દીધું એ વધસ્તંભ પર જશે. બની નથી એ પહેલા કહી દેખાડી દે. બનવાની છે, સાચી છે, એટલે આપણે તૈયાર રહેવાનું છે કે ઈસુ આવશે. તમે વિચાર કરો, જ્યારે પ્રભુએ દર્શન આપ્યું હતા, ઈસુએ પોતે કહ્યું કે હું પોતે મૃત્યુ પામીશ, ત્રીજા દિવસે સજીવન કરીશ. ઈસુએ પોતે હવે તૈયાર રહેવાનું છે. કેવી રીતે આવશે? સચોટ આપણને ખબર પડશે. આ બધું બની રહ્યું છે. આવશે આવશે તો 1000 2000 વર્ષથી કહેવાય, પણ હવે આવશે. કદાચ આપણે જોઈશું પેલો છોકરો કહે છે ને, ના 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 પપ્પા મારે મળવું નથી, જીવું તે ખ્રીસ મરું તે લાવું કે પાછું મારી આગળ ના બોલશે, હું બોલીશ નહીં, કારણ હું જાણું છું હું શરીર સાથે ઉભો થયો. કોણ જશે એ જોવું પડશે, કારણ કે એ અગત્યનું છે. માથી 24:42 વાંચો. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. જાગતા રહેવાની વાત કહે છે. કેમ જાગવાની વાત કહે? તમને ખબર નથી કઈ દિવસે ઈસુ આવશે. પછી પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે. એ જો ઘર ઘણી જાણતો હોત તો તે જાગતો રહે ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દે. જો ઈસુ ખ્રિસ્ત આપણે તારીખ કહી દે તો આગલા દિવસે તૈયાર થઈ જશે. એ વચન શીખવાડે. એટલે તમને ખબર હોય કે ચોર આવવાનો છે તો જાગતા રહે, ખાતર ના પાડવા દે. પણ ઈસુ કે હું ચોર ની પેટે આવીશ, મને ખબર નહીં. હું મારી વાત કરું છું.
બધા અહીં બેઠા છે. કદાચ આ ત્રીજી લહેરની વાત સંભળાય છે, આપણે કોને શું થાય ખબર નથી. બીજો પિત્તર ત્રીજો અધ્યાય 10મી કલમ. એક જગ્યાએ પ્રભુ કેટલી જગ્યાએ કહે છે તમે જુઓ. બીજો પિત્તર ત્રીજો અધ્યાય 10મી કલમ. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે ક્લિયર કે છે પિત્તર કે ઈસુની સાથે ફરનાર. મે બી કદાચ વાતો પણ થઈ હશે. જોજે પિત્તર ચોર થઈ જાય. આ પિત્તર કહી રહ્યા છે પ્રભુનો દિવસ ચોરની જેમ આવશે. પછી તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે. પેલો થેસલોનિકા 5:2 આપણે જલ્દી જોઈએ. પેલો થેસલોનિકા 5:2 કેમ કે તમે પોતે સારી પેઠે જાણો છો આ થેસલોનિકાની મંડળીને પાઉલ પ્રેરિત પત્ર લખતા કહે છે જેને ઈસુએ દર્શન આપ્યું. ઈસુના પવિત્ર આત્મા દ્વારા વાત થઈ રહી છે. શું કહે છે? કેમ કે તમે પોતે સારી પેઠે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. કેટલી જગ્યાએ પ્રભુએ વાત કરી છે ને જો કદાચ કોઈ ભૂલી જાય તો પ્રભુએ કહ્યું હતું કે જે મીના બનવાની છે એવું તમને અગાઉથી કહી દેખાડું છું. એવા પ્રતિક્રમની અંદર 16 ને 15મી કલમ શું કહે છે? વાંચો. પ્રતિક્રમ 16 ને 15. જુઓ ચોરની પેઠે હું આવું છું જુઓ ચોરની પેઠે આવું. પ્રતિક્રમમાં આ પ્રભુ કહી રહ્યા છે કે મારો આવવાનો નજીક છે, પણ જુઓ કેવી રીતે આવીશ. ચોરની પેઠે આવીશ. પછી જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે આપણા વસ્ત્ર એવી રીતે સાચવવાના છે કે પોતાને નગ્ન ચાલવું ન આપણે નગ્ન ચાલવું ના પડે અને પોતાની લાજ ન અને દેખાય. આપણી લાજ ના દેખાય. તેને ધન્ય છે. He is a blessed person. એને ધન્ય છે. તૈયાર તો રહેવાનું જ છે. પ્રભુએ જીવન વચનો આપે કે બેન પછી આપે છે. પ્રભુ આપણને તક આપે છે એ હવે જોઈ રહ્યા છે. પ્રભુ અગાઉથી કહી નાખે છે સાચું છે કામ જીવન દેવા વચન છે. પ્રભુ એ જ કહ્યું ચોરની પેઠાઈ છે અને હવે આપણને તક આપે છે. ઉત્પત્તિ 7:4. હું વચન પર અત્યારે ફોકસ કરી રહ્યો છું ખાસ. 7:4 ઉત્પત્તિ 7:4. કારણ કે આ હવે એક નિશાની તરફ આપણને લઈ જશે. પ્રભુના જીવન વચનો પરથી આપણને ખાતરી થઈ છે એને ભૂતકાળમાં કહ્યું છે પૂરું થઈ ગયું છે. અત્યારે કહી રહ્યા છે અને હવે તક આપી રહ્યા છે અને તકની નિશાનીઓ કેવી હશે આપણે આગળ જોઈએ. ઉત્પત્તિ 7:4. કેમ કે 7 દહાડા પછી કેમ સાંભળો બરાબર. કેમ કે 7 તો બધા કેમ કે 7 દાડા પછી હું પૃથ્વી પર બોલો બોલો બધા કેમ કે 7 દાડા પછી હા આગળ યાદ રહે. પછી હું પૃથ્વી પર 40 દહાડા તથા 40 રાત લગી વરસાદ સી વરસાવીશ. આ આપણો દેવ છે. 120 વર્ષ સુધી વાણવાના નું હે. 120 આવો તાપ આવ્યો છે, પુષ્કળ તડકો પડ્યો છે, લોકો જઈ જતા હશે. શું કરે તો કે છે વાણ બનાવું કેમ કરે છે જળ લઈ લેવા. લોકોને ઠઠ્ઠા કરતા હશે, મુસ્કરી કરતા હશે. 120 વર્ષ પછી વાણ તૈયાર થયું. હવે ટાઈમ આવી ગયો છે જળ મળે. ઇવન તો તેમ છતાં દેવ રાહ જોવે છે. જળ મળે આવી ગયો પણ ના. પ્રભુએ કહ્યું કેમ કે 7 દાડા પછી એ 7 દિવસ પ્રભુ રાહ જોતા હતા કે હજુ આ લોકો વાણમાં આવે, હજુ આ લોકો બહુની વાત સાંભળે, હજુ ન્યાયી પણના ઉપદેશકને ઓળખે કે જળ પ્રલય થશે, તાણી જશે. કોઈ જોયું. પ્રભુ તક આપે છે. 120 વર્ષ તક આપી, વાણ તૈયાર કર્યું, બીજા 7 દિવસ તક આપી, પછી પતી ગયું. ઉત્પત્તિ 19:12 જલ્દી. ઉત્પત્તિ 19:12. અને તે માણસોએ લોતને કહ્યું કે અહીં તારા બીજા કોઈ છે, તારા જમાઈને તથા તારા દીકરાઓને તથા નગરમાં જે સર્વ તારા હોય તેઓને આ જગામાંથી કાઢ, કેમ કે અમે આ જગાનો નાશ કરીશું, કારણ કે તેઓનો ગુમાટો યહોવાની આગળ મોટો થયો છે અને તે
હજુ બચી જાઓ. આજે આપણે જીવતા રહે છે પ્રભુ આપણને પ્રકાશ બહુ હૃદયથી વાત કરું છું. આ બધા પ્રચારકો જેને ખરેખર લાગણી છે ને, લાગણી એટલે કઈ વિશ્વાસીઓ પ્રત્યે એ કહી રહ્યા છે કે તૈયાર થાઓ, હવે પ્રભુ આવશે. 2000 વર્ષ સુધી તો બહુ ચાલે, આવશે 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 એની નિશાની આપણે જોઈએ છે. પહેલો તિમોથી 2 યુના 3:4. ધ્યાનથી સાંભળજો. યુના 3:4. યુના નગરમાં દાખલ થયા પછી એક દિવસની મજલ કરી. તમે સાંભળો બરાબર. યુના શહેરમાં દાખલ થાય છે, પછી એક દિવસની મજલ કરે છે, અને પછી શું બોલે છે સાંભળો. ગાંડા પાડીને કહ્યું કે 40 દિવસ સુધી હું રાહ જોઈશ. એક તમે વચનો જુઓ. ન્યાયી ઈશ્વર છે, કદી અમને નહીં તક આવે છે. નિર્ણયનો નાશ નક્કી થઈ ગયો, પણ પ્રભુએ યુનાને કહ્યું, યુનાને પાછા લાવ્યા. યુના ફરી નિર્ણય આવે છે, એક દિવસની મજલ કરે છે, અને એમ કહે છે કે કાલે નિર્ણયનો નાશ થશે. ના, 40 દિવસ પછી નિર્ણયનો નાશ થશે. 40 દિવસ પ્રભુ ફરી નિર્ણય આવે. નિર્ણય બચી ગયો. બે નિર્ણય, પ્રભુથી દૂર નીકળે, બચી ગયો. જ્યુઇશ મિશનરી ત્યાં ગયો, જેનું નામ યુના. પ્રભુએ તક આપી. ઉત્પત્તિ 15:16 વાંચો. તમે એક બાબત જો કેટલો તમે ગાળો જોજો એમ, તો પણ તમને ખબર પડશે. ઉત્પત્તિ 15:16. અને તેઓ ચોથી પેઢીમાં આની પાછા આવશે. કઈ પેઢીમાં? ચોથી પેઢી. ચોથી પેઢી એટલે 400 વર્ષની આજુબાજુ. આગળ. કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. ઓકે, કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. આ 700 વર્ષ પહેલા, ધ્યાનથી સાંભળો, 700 વર્ષ પહેલા ઈસાક જન્મ્યા ના હોવા છતાં તેને ઇબ્રાહીમને કહ્યું કે તને સંતાન થશે, એ લોકો મિસ્રની ગુલામીમાં જશે, અને ત્યાર પછી 400 વર્ષ પછી હું એમને છોડાવીશ. કેમ? કારણ કે જે દેશમાં લઈ જવાનું છે એમનો પાપનો ઘડો હજુ ભરાયો નથી. 400 વર્ષ પ્રભુ 700 વર્ષ સુધી એમની રાહ જોવાના હતા. કશું બદલાયા, કશું બદલાયા. પ્રભુ તકાવે છે. આપણે વિચારતા હું આવો છું, કેમ પ્રભુ તકાવે છે? કેમ તકાવે છે? કેમ તકાવે છે? બીજો પિતા ત્રીજો અધ્યાયનો નિકમ. બીજો પિતા ત્રીજો અધ્યાયનો નિકમ. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે. આપણે ના કરશો. બાઇબલ કહે છે કે વિલંબનો ઈસુ નથી આયા, એ વિલંબ થઈ રહ્યો છે. આવીશ નથી આયા, એ વિલંબનો હજુ કેટલાક લોકો કરે છે. શું કરે છે? તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. પ્રભુએ કહ્યું તૈયાર હો, આવીશ, એટલે મારા વચન સંબંધી વિલંબ નહીં કરવું, આવીશ જ. પણ આગળ. પણ કોઈનો નાશ ન થાય, પણ સગળા પશ્ચાતાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. જી, તમે જુઓ કેમ ધીરજ રાખે છે. કેમ આવો વિલંબ થઈ રહ્યો છે? ઈચ્છે છે કે હજુ બીજી તક આપો. હજી કોઈ ઉદ્ધાર નથી પામે તો બચી જાય. હજી એ મારી પાસે આવે, મારા રાજ્યનો ભાગીદાર બને. જે જગતના મંડાણ દાવ એ રાજ્ય પ્રભુ તૈયાર કરે છે. બાપરે બાપ, આપણા મગજના તારા છે એવી વાતો પ્રભુએ તો કહી નાખી છે. હું એટલે રાહ જોઉં છું, હું એટલે વિલંબ કરી રહ્યો છું, તમે બચી જાઓ. ભલે પહેલી લહેર ગઈ, બીજી લહેર ગઈ, સાહેબ સાચા થઈ ગયા, પારક શૈલેષ સાહેબ સાચા થઈ ગયા. પ્રભુ આપણને વખાણ છે. તો એટલા માટે પણ આવે છે, હું બીજા માટે પ્રાર્થના કરું, હું બીજાને પ્રભુની પાસે આવું, તો એટલા માટે આવે છે હું સુધરી જાઉં. સુધરવાની કઈ બાબત છે? પ્રભુની પાસે જવાનું છે. પહેલો તિમોથી બીજો અધ્યાય 4 કરો. કેમ પ્રભુ તક આપે છે?
એવી તેની ઈચ્છા છે. દેવની ઈચ્છા એવી છે કે સગળા તારા પામે, સગળા સત્યનું ઈસુનું પાલન થાય, આ બધા બચી જાય. એટલે દેવ તક આપે છે, એટલે દેવ રાહ જોડે છે. તારા એ કહે છે, હવે આના પરથી આપણે એક પ્રશ્ન થાય તો તારા બચી જાય એનો મતલબ શું? બાઇબલ એમ કે છે પેલો એફએસી 1:7 એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે ઉદ્ધાર, સાંભળો, ઉદ્ધાર એટલે પાપની માફી. તારનો મતલબ પાપની માફી. સીએ વધે સમજ એક વાર કોસી 3:14 એના નામનો પાપની માફી, એના નામનો ઉદ્ધાર છે. કેમ? પ્રભુ તક તો આપે છે. કેમ તક આપે? તો પ્રભુ વિલંબ પણ કરે છે. કેમ વિલંબ કરે છે પણ જો, પણ કેમ? શા માટે? યશાયા 43:21 વાંચો. યશાયા 43:21 મેં આ લોકને મારે પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. એટલાના માટે કે તમને ને મને દેવની આરાધના માટે બનાવ્યા છે. આ શરીર છે ને બહુ પાવરફુલ રીતે બુદ્ધિશાળી જબરજસ્ત હતા ને એ કોલોસના પત્રના 6 અધ્યાયમાં 12 ક્રમથી કેમ આ બધું લખ્યું છે તમે આપણે જોઈશું, ખબર પડશે. બહુ જબરજસ્ત વાત છે. અને એટલે મેં તમને પહેલા મગજમાં ખાસ કોશિશ કરી આ જીવંત દેવના વચનો છે. 7 વચનો મારફતે મેં તમને એક વાત કરી કે આ જીવંત દેવના વચનો છે. એ પોતે અગાઉથી કહે છે, એ પોતે જે થવાનું છે કે એમણે જે કહ્યું છે થયું છે, એમણે જે બાકી છે કહ્યું છે થવાનું છે. તો એટલા લીધે પણ તક આપે છે. કેમ વિલંબ કરે છે પણ આપણે જોયું કે ચોરની પેટે આવશે આપણને ખબર પણ નહીં પડે. એટલાના માટે કે આપણે એના મહિમાના માટે બનાવ્યા છે, એની સ્તુતિના માટે બનાવ્યા છે. અને પહેલો થેસલોનિકા 5મો અધ્યાય 9મી કલમ વાંચો. કેમ કે દેવે આપણને કોપને સારું નામ સાંભળો, આ દીકરી શું વાંચી રહી છે? કેમ કે દેવ આપણને કોપને સારું નહીં, દેવનો ગુસ્સાના માટે નહીં, દેવ આપણને મારી નાખે એના માટે નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, પણ આપણા બીજા કોઈ વ્યક્તિને નામ નથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઓનલી વન. પછી તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. આપણું સર્જન કોપને સારું નહીં કર્યું, પણ ઈસુ ખ્રિસ્તની માર્ફતે આપણે શું મેળવવાનું છે? તારણની પ્રાપ્તિના માટે સર્જન છે. હવે વોલ્ટર પર આવે એટલે બધા ઉભા થઈ જાવ. આવું ખબર પડી જાય કે મારું સર્જન તારણની પ્રાપ્તિના માટે, મારે તારણ પ્રાપ્ત કરવાનું પ્રભુએ મને એટલે મોકલ્યો છે. એફએસી 1:4 પ્રમાણે ઈસુ પરના વિશ્વાસ દ્વારા એનો પુત્ર બની ગયો. થોડીક સાઈન જોઈશું, નિશાનીઓ જોઈશું. વાંચો લુક 17:26-30. લુક 17:26-30 78 નંબર 5. જેમ નૂહના દિવસોમાં થયું, નૂહના દિવસોમાં શું થયું? હવે નિશાની આપે છે આવવાની. આપણે કહ્યું ને કે આવશે કેટલી 1000 વર્ષ થાય અને હવે જ કેમ આવશે? આ નિશાની આવશે. તે તક જોઈ બધું જ જોયું આપણે. હવે નિશાની તરફ ધ્યાન આપીએ એટલે આપણે ગાફેલ ના રહીએ, તૈયાર જ રહીએ. વાંચો. જેમ નૂહના દિવસોમાં થયું, હા. તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. અત્યારે પણ એ જ બની રહ્યું છે. 120 વર્ષ સુધી જે રાહ જોઈ, 7 દાડા આપ્યા તોય કોઈ ફરી નહીં. જે નૂહના સમયમાં થયું એમ આ સમયમાં થશે. પહેલી લહેર ગઈ, બીજી લહેર ગઈ, તો અત્યારે નિશ્ચિત મને કશું નહીં. આ નૂહના સમયમાં આગળ નૂહ વહાણમાં બેઠો હા. અને જળ પ્રલયે આવીને બધાનો નાશ કર્યો. હા. તે દિવસ લગી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા. આ શબ્દનું ખાવાનું, પીવાનું, પરણાવવાનું આયો જળ પ્રલયને ખેંચી લો. હવે તક લોટના સમયમાં પણ એવું હતું. લોટના સમયમાં કેવું હતું કે આજના સમયમાં બની રહ્યું છે. આ નિશાનીઓ છે પ્રભુની આવવાની. આદત 19 પાછા છે. હું છે ને વચન કહીશ ને બિલકુલ સિરિયસલી લેજો. આમાં વર્ડ બી એવા આવશે, વાત બી એવી આવશે, પણ
દેવનું વચન છે, એટલે જ મેં કહું કે દેવે લખ્યું છે, બરાબર? 19:5 ઉત્પત્તિ. લોટના સમય જેવું બનશે કેમ? અને તેઓએ લોટને હાથ મારીને તેને કહ્યું, અને આ લોકો જે આવ્યા, હવે આ વાત કહી દઉં તમને ટૂંકમાં. આ લોકો એવા હતા કે જે દેવ તરફથી દૂતો આવ્યા હતા એને મારવા માટે આવ્યા. એટલે લોક એમને ઘરમાં કાઢી દીધા. ત્યારે શું બની રહ્યું છે? લોકોનું ટોળું આવે છે કે તે બે જણને બહાર કાઢ અને પછી નીકળો છે. વાંચો. અને તેઓએ લોટને હાથ મારીને તેને કહ્યું, લોટને હાથ પાડીને કહ્યું, જે માણસો આજ રાત્રે તારે ત્યાં રોકાવ્યા જે છે, માણસો આજ રાત્રે તારે ઘેર આવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર એને લાવો, બહાર કાઢ. કે અમે તેઓને જાણીએ. સી કેમ કે અમે તેઓને જાણીએ. જાણીએ મતલબ ઓપનલી કહું, સાચું કહું, દેવનું વચન છે એટલે કહું કે આ હોમોસેક્સ્યુઆલિટી, પુરુષનો પુરુષની સાથેનો સંબંધ હતો. એટલી હદ સુધી લોકો આગળ વાત કરે છે. તમે વાંચો, સાંભળો. અને લોટ બારણા આગળ તેઓની પાસે ગયો ને પોતાની પાછળ બારણું બંધ કર્યું અને તેને કહ્યું, મારા ભાઈઓ, કૃપા કરી તમે એવું દુષ્ટ કામ ન કરશો. ના મળશે લોટ કે આવું ના કરશો, પણ હું તમારી માટે શું કરું છું? જો આગળ કહેશે લોટ. હવે જુઓ, મારી બે દીકરીઓ છે, લોટની બે દીકરીઓ હતી કે જો મારી બે દીકરીઓ છે, તેઓએ કોઈ પુરુષને જાણ્યો નથી. એ કોઈ પુરુષની સાથે ગઈ નથી. મરજી હોય તો હું તેઓને તમારી જાઓ, પાસે લાવું. મરજી હોય તો હું તમને આપી દઉં, પણ તમે આવું અકૃત્ય ના કરશો. બાઇબલમાં જો બહુ ભયંકર પુનઃ નિયમની અંદર જે આ બધી બાબતો જણાવી છે, મૂસાની મારફત ભાઈનો ભાભી સાથેનો સંબંધ, પુરુષનો અન્ય સ્ત્રી સાથે, હું તમને બધું કહીશ અત્યારે બહુ ભયંકર બાબત છે. આ બધું બનશે લોટના સમય, લોટના સમયમાં બની વખત બનશે અત્યારે. અને એ બધા હું તમને વચનો કરાવવા જઈશ ને તો આખો દાડો પૂરા થઈને પૂર્ણિયાના 5-6 વચન બધી આપણે બહાર નીકળીએ. એ બધું જ અત્યારે બની રહ્યું છે. તમે બધા પેપર વાંચો છો, પુરુષની સાથેનો સંબંધ હવે નક્કી થઈ ગયો છે. પ્રભુને તે વખતે ખબર હતી કે માણસ પશુની સાથે લગ્ન ના કરે, પશુની સાથે એવું ખરાબ કૃત્ય ના કરે. એ અંદર લખ્યું છે કા ના થાય કે મારે જશે. આ અમંગળ કૃત્ય પુરુષની સાથે ના કરે, નહીં તો મારા લોકમાંથી બાકાત કરી નાખીશ, ગાળી નાખીશ. આ બધું બનશે. અને મેં તમને કહું, લોટના સમયનું બની રહ્યું છે. આ રિલેશનશીપ લોટના સમયની બની રહી છે. હજી અગત્યની બાબત કહું છું, માથીની વાત આપણે વાંચવું નથી પણ માથી 24 કે જેના આધારિત આ વચન લીધું છે. હવે ત્રીજી નિશાની કરતા જૂના કરારની એક નિશાની પ્રભુએ કહ્યું તો હું તમને આગળ પાછલો વરસાદ આપીશ. અત્યાર સુધી ઇઝરાયલની અંદર આ મેં સાંભળેલી વાતો છો, મારી પોતાની આ સાંભળેલી વાતો છો. આ નિશાનીઓ બધી બતાવી રહ્યો છું તમને કે ઈસુનું આવું નથી, જાગૃત તૈયાર કરો. ઇઝરાયલની અંદર કોઈ પ્રોફેટ હતા, રબાઈ હતા. એમણે એમ કહ્યું કે 1900 કેવા કંઈક વર્ષથી ત્યાં વરસાદ નથી પડ્યો. એટલે આ લોકો, ઇઝરાયલના લોકો એકદમ એ થઈ ગયા કે વાત કરું છું. એટલે બધી ગુફાઓમાં જતા રહ્યા અને એમાંથી સ્પેસિમેન લીધા. અને એ સાયન્ટિસ્ટો કે એ શોધકો હોય, એમણે એ સ્પેસિફિક પરથી નક્કી કર્યું કે મનાહે કોહેબ જે રબ્બાએ કહ્યું છે કે 1900 વર્ષથી વરસાદ નથી પડ્યો. એ કેમ કપડે હું કહીશ. અને દેવે એમ કહ્યું કે પુનર્નિર્માણ હું તને આગલો વરસાદ પણ આપીશ અને પાછલો વરસાદ પણ આપીશ. લોકોએ શોધ કરી ત્યારે ખબર પડ્યું 2011થી ઇઝરાયલમાં પાછલો વરસાદ ચાલુ થઈ ગયો છે, જે અત્યાર સુધી 2011. જો 2011 પહેલા આપણે એમ કહેતા કે ઈસુ આવશે તો વચન પૂરા ના થાય, પણ હવે ઈસુ આવશે. બિલકુલ સાઈન તમે દેખો. પ્રભુએ કહી દીધું કે જ્યારે અંજીરી એકદમ સુકાઈ જશે. માથી 32 માં હવે અંજરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. હવે છેલ્લી વાત કહેવા જઈ રહ્યો છું.
નથી, હવે પ્રભુએ કહ્યું કે બહાના આવે છે, નજીક આવી ગયો છે. કલ્પના કરીએ આપણે ઇઝરાયલ દેશ 1900 ની અંદર જ્યારે આઝાદ થયો એ પહેલા પ્રભુએ કહ્યું આનું ઉજ્જડ કરી નાખીશ. આખો દેશ ઉજ્જડ, ઇઝરાયલના લોકો આખી દુનિયામાં ફેલાઈ ગયા, આખા દેશ સુકી અંજીરની જેમ પ્રભુએ કરી નાખી. 1948 પછી એ અંજીરના પાંદડા હતો. તમે કલ્પના કરો, જ્યાં કોઈ ના હોય એ પ્રભુએ સ્થાપન કર્યું. અંજીરી એટલે ઇઝરાયલ સાથે પ્રભુએ સરખાવ્યું. કોઈ ઇઝરાયલ તને સૂકવી નાખીશ, 1900 વર્ષ સુધી તારી પર વરસાદ નહીં આવે, હું તને રેગિસ્તાન કરી નાખીશ, પણ ત્યાર પછી પાંદડા ફૂટશે, હું તને પુનઃસ્થાપિત કરીશ. તમે કલ્પના કરો, 1900 વર્ષ પછી આ દેવ પોતાનું બોલેલું વચન પૂરું કરે છે કે હવે હું આવીશ, બહારના આગળ જ છું. તો જેની વાત આ નિશાનીઓ આપણે કહેવડાઈ જાય છે, તો પછી શું કરવાનું? તો શું કરીશું? બરાબર, આપણે તૈયારી કરવાની છે. થોડા કલમો વાંચીશું, આપણે બાઇબલ આપણને તૈયાર કરવાની વાત કરે છે. પહેલો પ્રવૃત્તિ 6 અધ્યાય અને 11 થી આગળ થોડા વચનો વાંચી લઈશું આપણે. સોરી, હું તમને એક વાત કહેવા માંગુ છું. ચલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, બરાબર? તો અમુક કલમો હું તમને કહેવા માંગુ છું કે કોનો ભાગ નથી. શું એની અંદર તમે પૂછીએ પ્રકટીકરણ, એકવીસમો અધ્યાય પ્રકટીકરણ 8મી કલમ 21 પણ બીકનો આ લિસ્ટ આપ્યું છે. ચલો, પ્રભુએ આપણને કહી દીધું કે અમારા વચન, પ્રભુએ આપણને કહી દીધું કે મેં અગાઉથી કહ્યું એ બની ગયું છે ને હવે બનવાનું છે. પ્રભુએ આપણને જૂના કરેલો તકો આપી પણ પ્રભુએ આપણને ઈસાઈના છેલ્લે સુધી કહ્યું, બારણા સુધી આવી ગયો. પણ આપણને ખાતરી હોય કે કોણ અંદર હશે, કોણ અંદર નહીં, એ લિસ્ટ પ્રભુ આપે. લિસ્ટમાં કોણ એની અંદર નહીં હોય. શું તમારું મારું નામ આ લિસ્ટમાં છે? એક વસ્તુ કહું, કોઈ એ જેવી નથી. આ સત્યની વાત કહું, અને આ બાબત મને પ્રભુએ શીખવાડી છે. આ હું તમને કહેવા જઈ રહ્યો છું. કોઈ એજ એવી નથી. તમને ખબર છે કે કઈ એજ સુધી આપણે તારણમાં પહોંચવું, કઈ એજ સુધી પ્રભુ માફ કરશે? આ બહુ વિચારતો હતો, પણ પ્રભુએ મને જવાબ આપ્યો. હું તમને કહું, કઈ એજ સુધી? હું એવું માનું છું કે જે બાળક હોય, કે જે સગીર છોકરો હોય, કે કિશોરાવસ્થામાં હોય, એ 8માની ઉંમર હોય કે 9માની ઉંમર હોય, કે જ્યારે એને પાપનું ભાન થાય ત્યારે તારની જરૂર ચાલી જાય. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એને પાપનું ભાન થાય, એ 6મામાં હોય, 5મામાં હોય કે 12મામાં હોય, ત્યારે એને ખબર પડે કે હવે બીજા છે, ત્યારે એને ખબર પડે કે આ દારૂની વાત છે, ત્યારે એને તારની ખબર પડી, જરૂરિયાત ઊભી થઈ ગઈ. ત્યાં સુધી પ્રભુ એને બાળક અવસ્થામાં કરી દે, કહે છે કે તમે આ બાળકના જેવા નહીં થાઓ તો આકાશના રાજ્યમાં બેસશો નહીં. એનો મતલબ એ થાય કે બાળકો તો આકાશના રાજ્યમાં હશે જ, પણ એ કઈ ઉંમર? તો જ્યાં સુધી એને પાપનું ભાન થાય છે, એટ ધેટ ટાઈમ હી નીડ્સ સેવિયર. એટલે આ સેમિનાર જે જુવાનોનો છે, એ 6થા ધોરણના જુવાન માટે પણ આવી જાય. કદાચ એને 8મામાં પાપનું ભાન થાય તો 8માના માટે પણ આવી જાય, અને મે બી 50 વર્ષ થાય તો એના 50 વર્ષ માટે પણ આવી જાય. અને એ લિસ્ટ વાંચો. પણ બીકણો અવિશ્વાસીઓ, પ્રભુ પર વિશ્વાસ ના કરનારા, ભ્રષ્ટ થયેલા, વ્યભિચાર અને ખોટી વાતોમાં, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુ ક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સગળા જૂઠાઓનો ભય, તથા જૂઠું બોલનારા આવી ગયા. એ લોકો અગ્નિ તથા ગંધકથી બળનારી દેવના રાજ્યમાં લિસ્ટ વાળી વ્યક્તિઓ નહીં હોય. હજુ તૈયાર થઈશ ને કોઈ બેટી આ લિસ્ટમાં ના હોવા માટે બપોર પછી કઈ શું કરવાનું, બરાબર? એફએસસી 5:5-6 કરો. કોઈ પહેલો કોલથી 9-10 તૈયાર રાખો.
ચલો કોરોની પહેલો અધ્યાય છે એફએસી 5:5-6. કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે કોઈ પણ વ્યભિચારી ખાતરીપૂર્વક તમે જાણો છો પાઉલ કહે છે, કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચરણ અથવા દુરાચારણી અથવા દ્રવ્યલોભી એટલે મૂર્તિ પૂજક. એટલે મૂર્તિ પૂજક. કેવી વાત કહે છે? વ્યભિચાર કરે છે તો આપણે ઘણી વાર કે મૂર્તિ પૂજક નહીં જાય, તો બાઇબલ એવું કહે છે કે વ્યભિચાર કરે છે તો મૂર્તિ પૂજક, દ્રવ્યલોભી છે તો મૂર્તિ પૂજક, દુરાચારણી છે તો મૂર્તિ પૂજક. બાઇબલ આવું કહે છે. જો વ્યભિચારી છે, હું દુરાચારણી છું, હું દ્રવ્યલોભી છે, તો આ આઈડલ વર્શિપ કરું, મૂર્તિ પૂજક છે. ક્લોસિંગ 3:5. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂની ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે. સી આ હમણે કહ્યું કે દ્રવ્યલોભ, વિષય વાસના, દુરાચાર એ કોણ? તો એ મૂર્તિ પૂજક. અને આ બધું કરનાર કોણ? તો મૂર્તિ પૂજક. આપણે બીજાને કહીએ છીએ પણ પ્રભુ આપણને આ શીખવાડે છે કે મૂર્તિ પૂજક એવી બાબતોમાં છે એ જે કરીએ છીએ મૂર્તિ પૂજા છે. આ એક બરોબર છે. એક સાક્ષી આપણને પાછળના વચનમાં કહી દેશે, બરાબર? 1 કલાક કહ્યો છે, હજુ 15 મિનિટ બાકી છે. તમે પહેલા કહેશે પહેલા જોયું પણ આ સાક્ષી સાંભળો. બીજે મને પેલું કાગળ આપ્યું. હા, યસ છે. હવે એક સાક્ષી આપણું લાઈવ એ તમે સાંભળો કઈ રીતે તૈયાર થયું. મેં કાલે જ આ બધું મંગાવ્યું, પેલા વોટ્સઅપ પર મારે એટલે બ્રિટિશને કહ્યું છું મંગાવ્યું. આની અંદર મારા કઝિનને અને એને ગર્ભાશયની અંદર તકલીફો ઊભી થઈ, ગાંઠ થઈ હતી. એનું નામ છે જુવાન છોકરી. ગાંઠ ને બધું ઊભું થયું એટલે એ બધું ઓપરેશન કરવાની જરૂર પડે, એ ગાંઠને બધું કાઢવાનું. અને એ ઓપરેશનનું નામ હિસ્ટેરેક્ટોમી. બરાબર? મને બહુ વર્ડ ખબર હશે કે નહીં, પણ હિસ્ટેરેક્ટોમી એ પહેલું ઓપરેશન. અને એ ગાંઠ કાઢતા કિડનીના યુરેટર્સ કપાઈ ગયા. એ ગાંઠ કાઢતા આંતરડાને નુકસાન થઈ ગયું અને પછી એ છોકરી મુશ્કેલીમાં આવી ગઈ. કેમ બિલીવ? તમે વિશ્વાસ કરો છો કેટલા ઓપરેશન થયા છે? એ છોકરી પર 8 ઓપરેશન થયા. અમે ખુદ એ હોસ્પિટલમાં થોડી બેસતા હતા કે હવે આ ઓપરેશનમાં બચશે કે નહીં બચે, આ ઓપરેશન બચશે. સખત વિશ્વાસ, સખત પ્રભુ પર વિશ્વાસ કરતા. 1 મહિનો 2 પછી એનું આંતરડું બહાર કાઢી લીધું, કોથળીમાં આંતરડું રાખ્યું. એનું મળ સંડાસ એનું કોથળીમાં, એ આંતરડાને ત્યાંથી સાફ કરવાનું. જે કુદરતી રીતે આપણે સંડાસ છે એવું નહીં, એને અહીંથી સાફ કરવાનું. કુદરતી રીતે જવાનું બંધ થઈ ગયું. ધીસ ઇઝ ટ્રુ સ્ટોરી. આ સાચી વાત. બંધ થઈ ગયું. 1 મહિનો 2 મહિના 3 મહિના, બીજી શસ્ત્રક્રિયા, ત્રીજી શસ્ત્રક્રિયા. આ હિસ્ટેરેક્ટોમી કર્યું એના પછી 5 ઓપરેશન બીજા થયા એને જીવાડવા. પણ હસતા હોય જાય, મારો પ્રભુ આવશે તો તૈયાર છે. એને કેટલા મહિના કહ્યા જાણો છો? 41 months. 41 મહિના. કાલે મને કહ્યું તું સ્નેહલ કે કેટલા મહિના થયા છે? કે રામભાઈ 41 મહિના. અને છેલ્લું ઓપરેશન થયું એનું ઇલિયોસ્ટોમી. દેવે એના વિશ્વાસને સાર્થક કર્યો. આફ્ટર 41 month એ બહાર આંતરડું સંધાઈ ગયું. 15 દિવસ પહેલા ડોક્ટરે એનો ઇન્ટરવ્યુ લીધો. તારે કશું કહેવું છે? અત્યારે 8મું ઓપરેશન છે. બસ મારો પ્રભુ જીવતો છે. અને નવું જીવન આવશે એના રીતે વાપસ. મને કોઈ નવાઈ નથી રહી. બસ અત્યાર સુધી હા બચાવી છે અને ઓપરેશન તો કર્યું. અને આ ગુરુવારે રજા આપી દીધી. નાવ સીસ હવે એ બહારના આંતરડાથી નહીં, જેમ આપણે ટોયલેટ જઈ શકે છે. 41 વર્ષ સુધી ઉપર વિશ્વાસ રાખ. 41 મહિના સુધી
મારો પ્રભુ બચાવશે તો પણ ઠીક, નહીં બચાવે તો ચોક્કસ એને રક્ષણ કરીશ. ના પ્રભુ આજે વિશ્વાસ સાકાર કર્યો. આજે જીવતી સાક્ષી બોલશે. ઊભી થશે તારા લોકોને ખબર પડશે કે દેવ જે વચનો આપે છે ને એ પૂરું કરવા સમર્થ છે. તાળી પાડી પ્રભુને મહિમા. આ દરેક જુવાન માટે છે, દરેક સેવકો માટે છે. બધું છોડી દઈને અત્યારે અમે કહ્યું ને સેમસન સાહેબે, અત્યારે તૈયારની વાત કરવાની છે. કયા આશીર્વાદોની વાત? બધું થશે, અહીં જા આ કરા ના કરીશ, બધું કહ્યું પણ તૈયાર રહે. પણ આગળ છે ક્યાં આવશે ખબર નથી. તો જલ્દી બે વચનો વાંચીને આપણે પૂરું કરીએ. રોમન 6:12-14 વાંચો. તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાઓ. બાઇબલ એમ કહે છે કે તમે પાપની કોનો ભાગ નથી એ જોયો. હવે ભાગથી બચવા શું કહે છે? તમે પાપની દુર્વાસનાઓને આધીન ના થાઓ. એનો મતલબ એ થયો કે હું પાપની દુર્વાસનાઓને હું આધીન થઉં છું. હું આધીન થઉં છું. હું એની ઉપર જતો રહું. પછી એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવાનું. ધેટ મીન્સ કે એ વ્યભિચાર છે, એ દારૂની બાબત છે, એ કોઈ બી વાત છે, એને હું મારા મર્ત્ય શરીરમાં રાજ ના કરવા દઉં. એનો મતલબ એ થાય કે હું એને રાજ કરવા દઉં છું. વિચાર કરું છું તારે. યુ રે તું મારી પર રાજ કર. પાપ તું મારી પર રાજ કર. ધેટ મીન્સ કે અધિકાર આપણા હું છું. આગળ વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા સારું પાપને ન સોંપો. એનો મતલબ કે હું મારા હાથને મારા પગને અન્યાયના હથિયાર થવા હું સોંપું છું. હું જ જવાબદાર છું. આ હાથને પણ હું સોંપું છું. આગળ પણ મુએલોમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો. પાઉલ ચોક્કસ કહે છે કે તમે કોને સોંપાઈ જાઓ? બોલો, કોને સોંપાઈ જાઓ? અવાજ કાઢો. કોને સોંપાઈ જાઓ? દેવને સોંપાઈ જાઓ. તૈયાર રહેવાની આ નિશાનીઓ છે. કાઈન હાબેલની તમે વાંચો, ચોથો અધ્યાય 7 નીકળો. ઉત્પત્તિ મને ત્યારે યાદ આવજો. ચોથો અધ્યાય 7 નીકળો. ઉત્પત્તિ 4:7. કદાચ એવું હશે કે તું સારું કરશે તો માન્ય નહીં થશે. બરાબર? એ જ છે. જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે. હવે આ દેવ હાબેલને કાઈનને કહી રહ્યા છે. કાઈનને ગુસ્સો ચડ્યો છે. કાઈનને કહી રહ્યા છે કે જો કાઈન તું સારું કરશે તો માન્ય નહીં થશે. શું? એનો જવાબ એ થાય કે જો તું કાઈન સારું કરશે તો માન્ય થશે. આગળ પણ જો સારું ન કરે હવે આ પણનો મતલબ તમે જોજો. પણ જો તું કાઈન સારું નહીં કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે તો છે. પાપ તારા ઘરે સંતાઈ રહેશે અને તું પાપ પર ઘણીપણું કરશે. બાપરે બાપા, આ દેવ બાપ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કાંઈ તું સારું કરશે તો માન્ય નહીં થશે. શું તક તો આપી. મેં તને કહ્યું કાંઈ તું સારું કરે, ચૂપ તને તક આપું છું. હું તને છોડી દઈશ કાંઈ. પણ જો તું પાપને સોંપાઈ જઈશ ને તો તું પાપ પર ઘણી પણ કરશે. આ વસ્તુ પુનર્નિયમની વસ્તુ પાઉલ પ્રેરિત આપણને આ કોરિન્થીના 11મા પત્રમાં શીખવાડે છે. રોમનોના 6થા પત્રમાં શીખવાડે છે. જલ્દી પહેલા કોરિન્થી 6 અધ્યાય 166 નું મુકામ. પહેલા કોરિન્થી 6 અધ્યાય 30. આ થોડી આના રિલેટેડ છે. હું તમને કહી દઉં. આ એક તૈયારીનો ભાગ છે. આપણે કેવી રીતે જીવવાનું છે. અને મેં તમને કહ્યું જે ક્ષણે માણસને પાપનું ભાન થાય બધાના માટે છે. એ 6માં હોય કે 80 વર્ષમાં. ચાલો કોરિન્થી 6 અધ્યાય 30. અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું છે. આ પેટ ખોરાકને સારો છે અને ખોરાક પેટને સારો છે. પણ દેવ તે બંનેનો નાશ બાઇબલ એમ કે તે બંનેનો નાશ કરશે. પછી હવે શરીર વ્યભિચારને સારું નથી. આ શરીર વ્યભિચારને સારું નથી. એનું કારણ આપણે તમે જોયું કે દેવે આ માણસને પોતાના મહિમા માટે બનાવ્યો. પ્રભુએ જ્યારે ઉત્પન્ન કર્યા ત્યારે એને ખબર નથી કે આ માણસ વ્યભિચાર કરશે. દેવ જા
સુખી કરે, અમારો છોકરો તારાની પ્રાપ્તિને સાધે. નીચે આગળ. અને પણ પ્રભુને સારું છે, પણ આ શરીર પ્રભુને સારું છે, અને પ્રભુ શરીરને સારું. અને પ્રભુ આપણા શરીરને સારું. તમે જુઓ આગળ નીકળો. આગળ દેવે પ્રભુને ઉઠાડ્યો, હવે અહીં કેમ આવું લખ્યું કે દેવે પ્રભુને ઉઠાડ્યો, તેમજ પોતાના સામર્થ્યથી તેમજ પોતાના સામર્થ્યથી આપણને પણ ઉઠાડશે. કેમ? કારણ કે આ શરીર પ્રભુનું છે. હું મરી જઈશ તો પણ પ્રભુ એની તરસ રાખીને ઉઠાડશે. હાલેલુયા, હાલેલુયા. ખાલી આ જીવતા શરીર પર પ્રભુનો હક છે નહીં. હું મરી જઈશ તો આ હક તો પ્રભુનો જ છે મારી પર. પ્રભુ મને ઉઠાડશે અનંતકાળ માટે. કાં તો જીવનમાં લઈ જશે, કાં તો આ લિસ્ટમાં હિસ્સો અનંતકાળના નાશમાં લઈ જશે. પ્રભુ મરણ પછી પણ આપણી સાથે ડીલ કરે છે. આગળ તમારા શરીર ખ્રિસ્તના અવયવો છે. તમારા સી હવે જોજો, પાઉલ કહી રહ્યા છે કે તમારું શરીર ખ્રિસ્તનો અવયવ છે. અમારું શરીર એ ખ્રિસ્તનો માનો કે હાથ છે. આગળ એ શું તમે નથી જાણતા? તમને નથી ખબર હે? પછી વારું ત્યારે શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તમને વેશ્યાના અવયવો હવે વિચાર કરો કે આ ખ્રિસ્તનો અવયવ છે અને વ્યભિચાર કરો છો તો વેશ્યાનો અવયવ બનાવો. પછી આગળ એમ ન થાઓ. એમ ના થાઓ. ના પાઉલ કે નહીં થાય. પછી શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે તેની સાથે એક દેહ થાય. કારણ કે એ વ્યભિચાર કરે છે તો એની સાથે એક દેહ થાય છે. આ પ્રભુએ આપણને ઉત્પત્તિમાં કહી દીધું કે માણસ એની પત્ની સાથે જશે ત્યારે એની સાથે એક દેહ થશે. એટલે કહેવાનો મતલબ છે તું વિશ્વાસી બન્યો છો, તારે તૈયાર રહેવાનું છે. તો આ અવયવ તો મારો છે, આ શરીર મારું છે. પાછળની કાળમાં જશો તો બાઇબલ કહે છે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવે છે. માટે આ શરીરો દ્વારા, આ દેવના અવયવ દ્વારા તમે દેવને મહિમા આપો. પણ જો એની સાથે જોડાવશો તો તમે એની સાથે એક દેહ લઈને જાઓ છો અને ખ્રિસ્તના અવયવને તમે વિશ્યાનો અવયવ બનાવી દો. આ પાઉલ શીખવાડે છે. શું હું મારા ખ્રિસ્તે એ હૃદય સંપર્ક પ્રાણ આપ્યો, મને ખરીદી દો, મારો અવયવ એનો થઈ ગયો તો હું આ પાપના લિસ્ટમાં જ ના, સોરી, ના. પ્રભુ ના આવે છે. એટલે પ્રભુ કહે છે ઈ હે આવા પોતાના સાંભળો, પોતાના સાંભળો. હવે પ્રભુનું લોહી માંગીએ તો આપણે શું કરીએ છીએ? એક જ કલમ થઈ છે આ સમજીએ માટે આપણી બારે કહે છે આપણે દરેક તો બધા છે વળગી રહેનાર બોજો, સોરી, દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ શું કરીએ? નાખી દઈએ. જો કદાચ કોઈ પાપ મને વળગી રહ્યો છે, કોઈ બોજો મારી પર છે, તો આજે હું નાખી દઉં અને વિશ્વાસને સંપૂર્ણ કરનાર બાઇબલ કહે છે આપણા વિશ્વાસના અગ્રેસર અને તેને સંપૂર્ણ કરનાર કોની તરફ લક્ષ રાખીએ? પાસ્ટર આપણે શું બોલે છે? કોની તરફ લક્ષ રાખીએ? ઈસુ તરફ લક્ષ રાખીએ. વળગી રહેલા પાપ એ બોજો નાખી દઈએ, ઈસુ તરફ માટે લક્ષ રાખીએ. એ ના પાડે છે, એમ કે છે તૈયાર ના છે એનું લોહી માંગે. શું આજે હું હાથ ઊંચો નહીં કરાવ કહીશ? પ્રભુ આપણને કહી રહ્યા છે. મેં વચનો તમને કહ્યા, બાઇબલ હું નહીં, દેવ કે મેં તમને વચનો કહેતા મેં લખ્યા છે. અગાઉની વિનાની જાણ કરી, પાછળની વિનાની જાણ કરી. હું તમને તક આપું છું. કેમ હું વિલંબ કરું છું એ કહું મેં, કેમ હું ચોટી બેઠે આવીશ એ પ્રભુ કહે મેં તમને કહી દીધું. મેં એ કહી દીધું કે હું કઈ નિશાનીથી આવીશ એ કહી દીધું. એ નિશાનીઓ આજે 1900 વર્ષ પછી પૂરી થઈ રહી છે એ કહી દીધું. તમારું આવું બારણા આગળ છે એ કહી દીધું. મેં એ કહી દીધું તારું શરીર ખ્રિસ્તનો અવયવ છે, તું ખરીદાયો છે, તું પાપને ના સોંપીશ, તું મારા રાજ્યમાં આવી તો આ લિસ્ટમાં ના હોવા. અને લિસ્ટમાં ના હોવા માટે એક જ જરૂરિયાત છે, ઈસુનું વળગી રહેનાર પાપ નાખી દઈએ. એટલે માથ્ય કે અધ્યાય છે કે વૈતૃ કરનારાઓ તથા ભારતીય દારો. આ ખેતરનું વૈતૃ નહીં, ગુણ છકવાનું વૈતૃ નહીં, પણ પાપના બોજાનું વૈતૃ નાખી દો અને મારી પાસે આવો, હું તમને અનંતકાળમાં આરામ આપીશ. એ આરામ માટે આ પ્રભુ કહે છે. હવે પ્રભુની આગળ આંખો બંધ કરીને વિનંતી કરીએ. આપણી આંખો બંધ કરીએ. તેરા પ્રભુને ધન્યવાદ આપીએ. આપણી આંખો બંધ કરીએ. બહુ ઓછા ટેમ્પોમાં બધા જ હૃદયથી ગાતા પ્રભુ આપણી સાથે છે.
પ્રભુ આપણે તક આપી રહ્યા છે. પ્રભુનું લોહી આપણી પાસે છે. આપણે પ્રભુના રાજ્યમાં જવાનું છે. પ્રભુ આપણે તાકાતની પ્રાપ્તિના માટે સર્જ્યા છે. પ્રભુ આપણે એના મહિમાના માટે સર્જ્યા છે. આવો એ પ્રભુને કહીએ કે ઓ પ્રભુ, તમારા દીકરા ઈસુનું પવિત્ર રક્ત મારી સાથે આપો. મને શુદ્ધ કરો, મને પવિત્ર કરો, કારણ કે તમે મારો ઉદ્ધાર કરતા છો, તમે મારો પ્રાણના છો, તમે મારો છૂટકો કરનાર છો, તમે મારો બચાવનાર છો. આજે હું મારા પાપોની કબૂલાત કરું છું, પાપથી પાછો કરું છું, પાપ ના કરવાનું વચન આપું છું અને તમને મારા અંગત ઉદ્ધાર કરતા તરીકે સ્વીકારું છું. આવો આજે લોહી પાસે જઈએ, આજે લોહી માંગીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રભુનું મારા દેવ, અમે તમારી પાસે આવીએ છીએ. તમે અદ્ભુત વાતો કરી છે પાસ્ટર સેમસનભાઈ દ્વારા, પ્રભુ બાળક સાહેબ દ્વારા અને મારી મારફત. આ માણસનું કામ નથી, આ તમારું કામ છે. તમે ઈચ્છો છો કે મારા બાળકો મારા રાજ્યમાં હોય. પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ કોઈ જુવાને અત્યારે તમારી આગળ નમાયું છે પોતાનું શરીર, પોતાનું હૃદય, તો તમે એમને સ્પર્શ કરો, સ્પર્શ કરો, આશીષ આપો, તમારા રાજ્યના ભાગીદાર બનાવો. તમારો મહિમા ગાતા, તમારી સ્તુતિ ગાતા અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી પ્રાર્થના મુક્તિદાતા ઉદ્ધારક પ્રભુ ઈસુને નામે ઓ પવિત્ર પિતા યહોવા, તમારા પવિત્ર આત્માના અવાજની સાથે પોકાર સાથે તમારા દત્તક પુત્રો તરીકે ઈસુ પ્રભુની સાથે સહવારસ તરીકે સાંભળો, સ્વીકારો, માન્ય કરો અને તમારા રાજ્યના ભાગીદાર બનાવી દો. ઈસુ પ્રભુના નામમાં માંગે છે. બોલો બધા આમેન.